તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે સ્થિતિ ઉર્જાના ખ્યાલથી પરિચિત થઈશું. ગતિ ઉર્જાના કાર્યની વાત તો થઈ જ ગઈ છે. જો ગતિ ઉર્જા એટલે પદાર્થની ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતા. એવી જ રીતે સ્થિતિ ઉર્જા એટલે એમાં સંગ્રહિત ઉર્જા, એવો આપણા મનની અંદર ખ્યાલ આવે, પોટેન્શિયલ એનર્જી. વાત સાચી પણ છે કે તંત્ર પોતાની સંરચના કે ગોઠવણને કારણે કાર્ય કરવાની એક ક્ષમતા ધરાવે છે અને સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. સ્થિતિ ઉર્જાનો એકમ પણ જૂલ જ છે અને પારિમાણિક સૂત્ર m1 l2 અને t-2 છે અને એ પણ એક અદિશ રાશિ છે. હવે આપણે વ્યવહારિક ઉદાહરણની વાત કરીએ. દાખલા તરીકે ધનુષ બાણ છે, એમાં તીર ચડાવીને દોરીને ખેંચીને રાખેલી છે એટલે એમાં ઉર્જા સંગ્રહિત છે સ્થિતિ ઉર્જા સ્વરૂપે. જેવી એ પણસને છોડવામાં આવે છે એટલે એ જ સ્થિતિ ઉર્જા તીરને ગતિ ઉર્જા સ્વરૂપે મળે છે. એવી જ રીતે પૃથ્વીની જે સપાટી છે, પોપડું છે, એક ધારું સતત નથી, વચ્ચે વચ્ચે પોલાણ હોય છે, તિરાડ હોય છે, ફોલ્ટ લાઈન જેને કહેવામાં આવે છે, જે બે બાજુના સ્તરોની વચ્ચે જાણે કે સ્પ્રિંગ સ્વરૂપે વર્તે છે. અને જ્યારે એ મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે ત્યારે ધરતીકંપ થતો હોય છે. સ્પ્રિંગ છે, સ્પ્રિંગને દબાવીને રાખો ત્યારે એમાં સ્થિતિ ઉર્જા સંગ્રહિત હોય છે, છોડી દેવામાં આવે એટલે એનું ગતિ ઉર્જામાં રૂપાંતર થતું હોય છે. તો પોટેન્શિયલ એનર્જી, સ્થિતિ ઉર્જા એટલે તંત્રની સંરચના, એવી રચના કે એવી ગોઠવણને કારણે સંગ્રહિત ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા છે. જ્યારે બાહ્ય પરિબળો દૂર કરવામાં આવે, સ્થિતિ ઉર્જા સંગ્રહિત કરેલી હોય એને ઢોળી નાખો, વેડફી નાખો, એટલે કે બાહ્ય પરિબળો દૂર કરો તો એ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થતું હોય છે. બરાબર? એટલે ઉર્જાનું પરસ્પર રૂપાંતરણ પણ એને લાગુ પડે છે. હવે આ તો વ્યાપક જનરલ ચર્ચા કરી. હવે મેઇન સૂત્ર તરફ આગળ વધીએ આપણે. ધારો કે પૃથ્વીની સપાટીથી ઓછી ઊંચાઈ માટે, આરી એટલે પૃથ્વીની ત્રિજ્યા છે, ઓછી ઊંચાઈ એટલે કેટલી? પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે, તો એની સરખામણી ઓછી 100-200 મીટરની ઊંચાઈ હોય ત્યારે ગુરુત્વ પ્રવેગ g 9.8 આપણે અચળ લઈ શકીએ છીએ. તો હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર ચોપડીની અંદર ડાયરેક્ટલી આ રીતે લખી દીધું છે, પણ એ કઈ રીતે આવે તે આપણે મેળવશું. ધારો કે આ પૃથ્વીની સપાટી છે, એના પર રહેલા m દળના પદાર્થને h ઊંચાઈ ઉપર તરફ લઈ જવું છે. ગુરુત્વાકર્ષણ બળ, એનું વજન બળ mg અધો દિશામાં લાગી રહ્યું છે અને આપણે એને ઉપર તરફ લઈ જવું છે, એટલે બળ નીચે તરફ, સ્થાનાંતર ઉપર તરફ, તો થતું કાર્ય કેટલું આવશે? w બરાબર fd cos θ. f એટલે વજન બળ mg છે, સ્થાનાંતર h ઊંચાઈ લઈ જવું છે એટલે d થશે. બંને વિરુદ્ધ દિશામાં છે એટલે θ 180 cos 180 -1 થાય, એટલે કાર્ય -mg આવશે. તો કાર્યનું ઋણ મૂલ્ય એટલે સ્થિતિ ઉર્જા થઈ. ઘણી ચોપડીની અંદર સ્થિતિ ઉર્જાની સંજ્ઞા u પણ લેવામાં આવે છે અને ઘણી વખત કેપિટલ v પણ લેવામાં આવે છે. અહીંયા કેપિટલ v છે એટલે આપણે એ સંજ્ઞાનો ઉપયોગ કરશું, તમે u પણ લઈ શકો છો. તો આ કાર્યનું ઋણ મૂલ્ય છે ને એ સ્થિતિ ઉર્જા તરીકે ઓળખાતું હોય છે. હવે એમાં આપણે આગળ વધીએ. તો અહીંયા સ્થિતિ ઉર્જા, હવે સ્થિતિ ઉર્જા છે h ઊંચાઈ માટે છે એટલે બ્રેકેટમાં h લખેલ છે, h નું વિધેય છે, કાર્યનું ઋણ મૂલ્ય એટલે mgh આવે છે. તો પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા 0 થશે. તો પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ પદાર્થને લઈ જવામાં આવે તો નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. ગુરુત્વાકર્ષી બળ એક સંરક્ષી બળ છે, ઉર્જાનો વ્યય ન થવા દેવું બળ છે. સંરક્ષી બળની વિરુદ્ધ જે કાર્ય કરવામાં આવે ને સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થતું હોય છે. તો h ઊંચાઈ સ્થિતિ ઉર્જા v બ્રેકેટમાં h mgh છે. હવે પાછો એવો સંબંધ પણ મળી આવ્યો છે કે સ્થિતિ ઉર્જાના સ્થાનની કે ઊંચાઈની સાપેક્ષ વિકલનનું ઋણ મૂલ્ય છે ને પાછું તમને બળ આપી દે છે. દાખલા તરીકે -d/dh vh, આનું આપણે વિકલન કરીએ. mg અચળ છે બહાર, h નો h ની સાપેક્ષ 1 થાય, ઘાત આગળ આવે, ઘાતમાં 1 નો ઘટાડો, h નો 1 ઘાત આગળ આવે, ઘાતનો ઘટાડો કરે, h નો 0 ઘાત એટલે 1, એટલે -mg આવશે. એ અહીંયા જોઈ શકાય છે. બીજી એક વસ્તુ છે કે ધારો કે h ઊંચાઈ પદાર્થ પાસે સ્થિતિ ઉર્જા છે, m દળનો પદાર્થ છે અને એને આપણે છોડી દઈએ, જ્યારે તળિયો અથડાય ત્યારે બધી સ્થિતિ ઉર્જા ગુમાવી દીધી, તો એ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થયું? ગતિ ઉર્જામાં થયું. તો h ઊંચાઈ સ્થિતિ ઉર્જા mgh છે ને સંપૂર્ણ તળિયે આવી જાય એટલે h 0 થઈ ગયો એટલે સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થઈ ગયું 1/2 mv². તમે m ઉડાડી લો, બેને સામે લઈ લો, વર્ગમૂળ લઈ લો તો v² = 2gh
એટલે કે v બરાબર વર્ગમૂળમાં 2h જેટલી એની ઝડપ મળતી હોય છે જ્યારે સપાટીને અથડાય ત્યારે એટલી ઝડપથી અથડાતો હોય છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણને અનુરૂપ જ છે, એના પરથી પણ આ સૂત્ર આવી શકે છે. હવે અહીંયા તો આપણે h ઊંચાઈની વાત કરીએ. આપણે એક પરિમાણને ધ્યાનમાં લેશું. એક પરિમાણ તરીકે ધારો કે x અક્ષ લીધે છે. અહીંયા લોકોએ આ દિશાને x અક્ષ લીધેલી છે, કઈ વાંધો નહીં. તો બળ છે એને f બ્રેકેટમાં x કહેશું, x દિશામાં લાગતું બળ. આની જેમ જ h ને બદલે x થઈ ગયું, અહીંયા પણ x લગાડી દીધું. fx તો -dv/dx છે. dx ને સામે લઈ જાઓ તો શું મળે? તો કે -dv બરાબર fx dx થાય. બંને બાજુ સંકલન લઈ લો. પ્રારંભિક સ્થિતિ ઊર્જા v ઇનિશિયલ ને અંતિમ સ્થિતિ ઊર્જા v ફાઇનલ, પ્રારંભિક સ્થાન xi ને અંતિમ સ્થાન xf છે. અહીંયા પ્રારંભિક સ્થાન 0 છે અને અંતિમ સ્થાન h છે. અહીંયા xi ને xf છે, x દિશામાં લઈએ છીએ. ચલો fx dx સંકલન xi થી xf, આ તો કાર્ય થઈ ગયું, તમે જાણો છો ચલ બળ વડે થતું કાર્ય. dv નું સંકલન હકીકતમાં dv સંકલનમાં વપરાય, અહીંયા કઈ નથી એટલે v નો 0 ઘાત કહેવાય. તો એમાં એકનો વધારો v નો 1 ઘાત ને છેદમાં 1 એટલે v જેવું, આનું dv નું સંકલન v થાય છે. હવે એની સીમા મૂકો તો અંતિમ સીમા vm છે, પ્રારંભિક સીમા vi છે, પણ આગળ માઈનસ નિશાની એટલે ઉલટાઈ ગયું, vi - vf થઈ ગયું. તો કાર્ય એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર, પણ પ્રારંભિક માઈનસ અંતિમ છે એટલે ઋણ ફેરફાર કહેવાય. કાર્યનું ઋણ મૂલ્ય છે એ સ્થિતિ ઊર્જા દર્શાવે છે. હવે સિમ્પલ રીતે ધારો કે પદાર્થ પર fx જેટલું બળ લાગતું હોય અને ડેલ્ટા x જેટલું સ્થાનાંતર થાય તો થતું કાર્ય fx ડેલ્ટા x કહેવાય. તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર -ડેલ્ટા v કહેવાય, અથવા નિશાની સામે મોકલી દો તો આ રીતે સ્થિતિ ઊર્જા સમજી શકાય છે. હજી અહીંયા મને સ્થિતિ ઊર્જાની ચર્ચા સમાપ્ત થઈ હોય, પણ યાંત્રિક ઊર્જાની અંદર પણ સ્થિતિ ઊર્જા આવવાની છે, એટલે ટોપિક આગળ વધે છે. યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ. ધારો કે પદાર્થ પર fx જેટલું બળ લાગે અને એનું ડેલ્ટા x જેટલું સ્થાનાંતર થાય તો થતું કાર્ય fx * ડેલ્ટા x બળની દિશામાં થાય છે, અને કાર્ય એટલે જ ગતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા k. પણ અહીંયા આપણે જોયું કે fx ડેલ્ટા x એટલે -ડેલ્ટા v થાય છે. તો કાર્ય એટલે ગતિ ઊર્જાનો ફેરફાર ને કાર્ય એટલે સ્થિતિ ઊર્જાનો ઋણ ફેરફાર. આ બે તો સરખા જ છે, તો આ બેને સરખાવી દો તો શું આવે? ડેલ્ટા k બરાબર -ડેલ્ટા v આવે. સામે જે પ્લસ થઈ જાય એટલે અહીંયા 0 આવ્યું. ડેલ્ટા સામાન્ય લઈ લો તો k + v બરાબર ડેલ્ટા k + v બરાબર 0 દર્શાવે છે. ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના ફેરફાર શૂન્ય છે, એટલે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો અચળ છે, જેને યાંત્રિક ઊર્જા કહેવામાં આવે છે. એટલે હવે મેઈન વસ્તુ પર આપણે અહીંયા આવ્યા કે કોઈ પણ સ્થાને ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો અચળ રહે છે, જેને યાંત્રિક ઊર્જા કહેવામાં આવે છે. કોઈ પણ સ્થાને. હા, એવું બની શકે કે સ્થિતિ ઊર્જા વધતી હોય તો એટલા પ્રમાણમાં ગતિ ઊર્જા ઘટતી હોય. દાખલા તરીકે એક પદાર્થ પૃથ્વીની સપાટી પર છે ત્યારે એની સ્થિતિ ઊર્જા 0 છે. તમે ઉપર લઈ જાઓ, ઉપર ફેંકો કોઈ વસ્તુને તો એની સ્થિતિ ઊર્જા વધતી જાય છે, કારણ કે ઊંચાઈ વધે તો સાથે એની ઝડપ ઘટતી જાય છે, એટલે ગતિ ઊર્જા ઘટતી જાય છે. એટલે જેમ પદાર્થ ઉપર તરફ જાય એમ ગતિ ઊર્જા ઘટે છે, સ્થિતિ ઊર્જા વધે છે. મહત્તમ ઊંચાઈ પહોંચી જાય એટલે પદાર્થ સ્થિર થઈ જાય, એટલે ગતિ ઊર્જા 0 થઈ ગઈ, સ્થિતિ ઊર્જા મહત્તમ થઈ ગઈ. પાછો નીચે આવવા માટે તો ફરી ઝડપ વધતી જાય છે, ઊંચાઈ ઘટતી જાય છે, એટલે કે સ્થિતિ ઊર્જા ઘટતી જાય પણ ગતિ ઊર્જા વધતી જાય છે. કોઈ પણ સ્થાને બેનો સરવાળો અચળ રહેશે. એક 100 હોય તો બીજી 0 છે, એક 80 હોય તો બીજી 20 છે, એક 30 હોય તો બીજી 70 હોય. બેનો સરવાળો 100 અચળ રહેશે. 100 ખાલી ઉદાહરણ માટે છે, બરાબર? મતલબ કે એનો સરવાળો જે આવતો હોય એમનો અચળ રહેશે. કોઈ પણ સ્થાને ધારો કે પ્રારંભિક સ્થાને ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો જે સરવાળો છે ને એ જ અંતિમ સ્થાને ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો થશે. એકમાં વધારો થશે જેટલા પ્રમાણમાં, એટલા જ પ્રમાણમાં બીજામાં ઘટાડો થશે. એટલે ફેરફારોનો સરવાળો શૂન્ય પણ કુલ કિંમત અચળ રહેશે, એમ આપણે કહી શકીએ છીએ. તો જો કાર્ય એટલે ગતિ ઊર્જાનો ફેરફાર અંતિમ માઈનસ પ્રારંભિક, સ્થિતિ ઊર્જાનો ઋણ ફેરફાર પ્રારંભિક માઈનસ અંતિમ છે, બરાબર? અહીંથી જોઈ લો, અહીંથી જોઈ લો, કયા છેલ્લે જોઈ લો, kf - ki છે, પણ vxi - vxf છે. હવે તમને એમ થાય કે અહીંયા તો આપણે સ્થિતિ ઊર્જા જ મૂકી દીધી, ફેરફાર કેમ નહીં મૂક્યો? કારણ કે પ્રારંભિક સ્થિતિ ઊર્જા 0 હતી, એટલે અંતિમ સ્થિતિ ઊર્જા જેનો ફેરફાર પ્રારંભિક કિંમત 0 અને અંતિમ 10 હોય તો ફેરફાર પણ 10 કહેવાય. પણ મેઈન વસ્તુ છે તે આ છે, w બરાબર ડેલ્ટા k પરંતુ માઈનસ ડેલ્ટા v, એટલે પ્રારંભિક માઈનસ અંતિમ થઈ ગયું. તો આમ યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થાય છે. તો એના પરથી આપણે યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ છે એનું વિધાન શું કહી શકીએ?
જે તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તે તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે કે યાંત્રિક ઉર્જાનું રક્ષણ થાય, યાંત્રિક ઉર્જા અચળ હોય છે. તો આ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ જ છે કે જે તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તે તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય, યાંત્રિક ઉર્જા અચળ. સંરક્ષી બળ એટલે રક્ષણ કરે, ઉર્જાનો વ્યય નહીં કરે, ઉર્જાનો બગાડ ખર્ચાટ નહીં થવા દે, ઉર્જાને અચળ રાખે. એક સ્વરૂપમાંથી બીજામાં જઈ શકે પણ વ્યય ન થાય. જેમ કે સ્પ્રિંગનું બળ છે, ગુરુત્વાકર્ષી બળ છે, વિદ્યુત બળ છે, આ બધા સંરક્ષી બળ. જ્યારે ઘર્ષણ બળ અસંરક્ષી બળ છે. ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવા જાવ તો તમારી ઉર્જા ખર્ચાઈ જતી હોય છે. કે ખરબચડી સપાટી પર એક પદાર્થને તમે ગતિ આપી દેશો તો એનો વેગ ઘટતો જાય છે, કે ઊંચાઈ તો જતો નથી, સ્થિતિ ઉર્જા વધે, એની ગતિ ઉર્જા જ ઘટતી જાય છે. એટલે એની યાંત્રિક ઉર્જા પણ ઘટે છે. એટલે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ નથી થતું, કારણ કે ઘર્ષણ એ અસંરક્ષી બળ છે. પણ હા, યાદ રાખો, ભલે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ નથી પણ કુલ ઉર્જાનું સંરક્ષણ તો થાય જ, કારણ કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો તો અચળ રહે છે. તો એની ગતિ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા ઘટતી જાય છે તો એ જાય છે ક્યાં? તે ઉષ્મા સ્વરૂપે વિખેરણ પામી જાય છે, સપાટી ગરમ થાય છે. એટલે હંમેશા ઉર્જા એક સ્વરૂપમાંથી કોઈ બી બીજા સ્વરૂપમાં જતી હોય છે પણ કુલ ઉર્જા તો અચળ રહે છે. પણ જરૂરી નથી કે કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે. જો સંરક્ષી બળ હોય તો યાંત્રિક ઉર્જા અચળ રહેશે. ગુરુત્વાકર્ષણ બળ, સ્પ્રિંગ બળ, આવા સંરક્ષી બળો માટે યાંત્રિક ઉર્જાનું રક્ષણ થશે. જ્યારે ઘર્ષણ જેવા અસંરક્ષી બળો આવે તો યાંત્રિક ઉર્જા પણ ઘટી શકે છે, ઉષ્મામાં ચાલી જશે, કુલ ઉર્જા હંમેશા અચળ રહે. ઓકે, હવે આને લગતો જ એક કિસ્સો છે, એની વાત કરીએ. ધારો કે કેપિટલ H ઊંચાઈની એક ભેખડ છે, ટેકરી, એના પરથી એક m દળના પદાર્થને પડતો મૂકવામાં આવે છે. આ પ્રારંભિક સ્થાન છે, ઇનિશિયલના અંતિમ સ્થાન છે, ફાઇનલ. પડતો મૂકો એટલે પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે. પ્રારંભિક વેગ 0 છે પણ ઊંચાઈ મહત્તમ છે. ગતિ ઉર્જા 0 છે પણ સ્થિતિ ઉર્જા મહત્તમ છે. ને મહત્તમ સ્થિતિ ઉર્જા કોના જેટલી છે? યાંત્રિક ઉર્જા જેટલી. તો EH, કેપિટલ H સ્થાને એની યાંત્રિક ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા જ છે, કારણ કે ગતિ ઉર્જા 0 છે. એટલે માની લો કે આપણે 100 નો આંકડો પકડતા હોય તો સ્થિતિ ઉર્જા 100 છે, ગતિ ઉર્જા 0, યાંત્રિક ઉર્જા 100 છે. હવે જેવો પદાર્થ નીચે આવે છે એટલે ઊંચાઈ ઘટતી જાય છે, મતલબ કે એની સ્થિતિ ઉર્જા ઘટતી જાય છે તો એના બદલામાં એની ઝડપ વધતી જતી હશે ને, એટલે એની ગતિ ઉર્જા વધતી જતી હશે. કોઈ h ઊંચાઈની વાત કરીએ, સ્મોલ h ઊંચાઈ, યાંત્રિક ઉર્જા કેટલી હશે? થોડીક સ્થિતિ ઉર્જા હશે, થોડીક ગતિ ઉર્જા હશે. mg સ્મોલ h પ્લસ 1/2 mvh. જ્યારે પદાર્થ સંપૂર્ણપણે અહીંયા તળી આવી જશે ત્યારે સ્થિતિ ઉર્જા સંપૂર્ણ 0 થઈ ગઈ અને ગતિ ઉર્જા મહત્તમ હશે, 1/2 mvf², v ફાઇનલ સ્ક્વેર. માની લો કે આ કિસ્સામાં યાંત્રિક ઉર્જા 100 છે તો અહીંયા ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા 100 છે. પછી જેમ નીચે આવશે ને, પેલી સ્થિતિ ઉર્જા 100 માંથી 90 થશે તો ગતિ ઉર્જા 10 થશે, 80 થશે તો પેલી 20 થશે, 70 થશે તો 30 થશે, બરાબર. તળિયે પહોંચે એટલે આ જે 100 થી ઘટીને 0 થઈ ગઈ તો પેલી 0 થી વધીને 100 થઈ ગઈ, સરવાળો 100 જેવી યાંત્રિક ઉર્જા. ઓકે, એટલે તમને બરાબર સમજ આવે એટલા માટે આપણે વારંવાર આંકડાનો ઉલ્લેખ કરીએ છીએ. કોઈ પણ સ્થાને યાંત્રિક ઉર્જા તો અચળ છે, સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં વધઘટ થતી હોય છે. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણ પરથી ધારો કે પહેલા આપણે આ બે સરખાવી દઈએ તો પ્રારંભિક અને અંતિમ યાંત્રિક ઉર્જા સરખાવીએ તો mgh બરાબર 1/2 mvh². m ઉડી જશે, 2 સામે ગુણાઈ જાય, વર્ગમૂળ લો તો અંતિમ ઝડપ કેટલી હશે? વર્ગમૂળમાં 2gh, જે અહીં આવતી તેની જેમ. હવે આપણે આ બે સરખાવીએ તો પ્રારંભિક અને મિડલ યાંત્રિક ઉર્જા સરખાવીએ તો mg કેપિટલ H બરાબર mg સ્મોલ h પ્લસ 1/2 mvh². આને આ બાજુ લાવો, જો m તો બધામાંથી ઉડી જાય છે, ચલો m જવા દો. આને આ બાજુ લાવો, g સામાન્ય કેપિટલ H માઈનસ સ્મોલ h અને બેને ગુણાકારમાં લાવો તો શું કર્યું? m ઉડી ગયા, અહીંયા 2 વડે ગુણ્યા, અહીંયા 1/2 ઉડી ગયા, પછી આના બાજુ લાવ્યા તો vh² એટલે કેટલા આવે? 2gh માઈનસ h. તો જે અચળ પ્રવેગી ગતિના સમીકરણને અનુરૂપ જ છે. અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ જે આપણે આવતું હતું v² બરાબર v02 પ્લસ 2a x માઈનસ x0. આના જેવું થયું. v0 પ્રારંભિક ઝડપ તો શૂન્ય છે અને પ્રવેગ અહીંયા ગુરુત્વ પ્રવેગ છે, બરાબર, એટલે x માઈનસ x અંતિમ સ્થાન છે, પ્રારંભિક સ્થાન છે. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણને અનુરૂપ જ
આ સમીકરણ છે જોઈ શકાય છે. તો હવે આના પર આધારિત ઉદાહરણ છે, એમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ આવે છે. તો હંમેશા યાદ રાખો, પદાર્થ કોઈ પણ સ્થાને જાય યાંત્રિક ઉર્જા અચળ રહેશે. જો ગતિ ઉર્જામાં વધારો થતો હશે તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થતો હશે, અથવા એના કરતાં ઉલટું હશે. પદાર્થને હું અમુક ઝડપથી ફેંકું છું પૃથ્વીની સપાટી પરથી, ઝડપ મહત્તમ છે, ગતિ ઉર્જા મહત્તમ, સ્થિતિ ઉર્જા 0 છે, ઉપર જાય ગતિ ઉર્જા ઘટતી જાય, સ્થિતિ ઉર્જા વધતી જાય. મહત્તમ ઊંચાઈ ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા મહત્તમ, નીચે આવવા મળે પાછી સ્થિતિ ઉર્જા ઘટે, ગતિ ઉર્જા વધશે. પાછો હાથમાં આવે ત્યારે એટલી જ ઝડપે પ્રાપ્ત કરી લે છે, એટલે અંતિમ ગતિ ઉર્જા મહત્તમ હશે, સ્થિતિ ઉર્જા 0 હશે, બેનો સરવાળો ચડે છે. પરંતુ સંરક્ષી બળ, ગુરુત્વાકર્ષણ બળ, સંરક્ષી બળ હોય ત્યારે જ. ઘર્ષણ જેવા અસંરક્ષી બળ આવે ત્યારે યાંત્રિક ઉર્જા પણ અચળ રહેશે નહીં, એનો પણ વ્યય થઈ જશે. પણ એનો બહુ દૂરની વાત છે. અત્યારે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણ ભણીએ એટલે યાંત્રિક ઉર્જા અચળ રહેશે, એમ ખાસ યાદ રાખો. તો બહુ સરળ ટોપિક છે. હવે આને લગતું એક ઉદાહરણ આવે છે. ત્યારબાદ જો આપણે સ્થિતિ ઉર્જાની વાત તો કરી, પણ આ સ્થાનને કારણે સ્થિતિ ઉર્જાની વાત કરી. સ્થાન બદલાય, સ્થિતિ ઉર્જા બદલાય છે. પછી સંરચના, ગોઠવણને કારણે પણ સ્થિતિ ઉર્જા. દાખલા તરીકે સ્પ્રિંગ છે, સ્પ્રિંગને ખેંચો કે દબાવો તો એમાં સ્થિતિ ઉર્જા આવે છે. એની વાત હવે પછીના ટોપિકમાં થશે. એ પહેલા આના પર આધારિત એક ઉદાહરણ પણ આવશે કે એક પદાર્થને આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરવામાં આવે છે, જુદા જુદા સ્થાને એની સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, એના પરથી યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ અને સૂત્ર તારવાના આવે છે.